લોકોને પોલીસનો કોઈ ડર નથી। અમરેલીમાં યાર્ડ રોડ પર સિમેન્ટની દુકાનમાં ₹98,000ની લૂંટ। અમરેલી શહેરમાં થોડા દિવસે લૂંટ થતાં શહેરભરમાં ચકચાર મચી હતી। લૂંટારૂ રિક્ષામાં બેસી નાસી છૂટ્યા। અમરેલીમાં પોલીસના નાક નીચે લૂંટારુઓ માર્કેટિંગ યાર્ડ રોડ પરથી સિમેન્ટની દુકાનમાંથી ₹98,000થી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। લૂંટારુઓને પકડવા માટે પોલીસની દોડતી રહી હતી, પરંતુ લૂંટારુઓ હાથમાં આવ્યા ન હતા। અમરેલીમાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કઠડી રહી હોય તેવી સ્થિતિ જોવા મળે છે। શહેરમાં બુટલેગરોની સાથે સાથે હવે લૂંટારુઓ પણ મેદાને આવ્યા છે। અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ પર સિમેન્ટની દુકાનમાં નોકરી કરતા વલ્લભભાઈ બરવાડિયાએ જણાવ્યું હતું કે બપોરના સમયે બે લોકો દુકાને આવ્યા હતા। આ શખ્સોએ એક થેલી સિમેન્ટ માંગી હતી અને પૈસા આપ્યા હતા। તેમણે ગલ્લો ખોલતા ગલ્લામાંથી ₹98,000થી લૂંટ કરી નાસી ગયા હતા। આ શખ્સો રિક્ષામાં બેસીને જતા રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। અમરેલીમાં થોડા દિવસે વેપારીની દુકાનમાં લૂંટ થતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, અમરેલી।